મનીષા મેડમ, આ જે વાયરનું પૂંછડું છે ને, એ કોઈ પણ વાયર ગમે તેટલો સીધો કરીએ ને તો પૂંછડું વળી જ જાય આપણે. એ રીતે દરેકના જીવનમાં એવું હોય કે માણસનો જો ગોલ ક્લિયર ના હોય ને તો આખી જિંદગી ગોળ ગોળ ભમે જાય. તો પહેલા આપણે બીજાનો ગોલ પૂછીએ એના કરતાં તમે મને એ જણાવો કે આઈટી સેન્ટર તમે આ ચલાવો છો તો તમારો ગોલ શું છે? તમે આઈટી સેન્ટર કેમ ચલાવો છો? સરસ સર, તમે પ્રશ્ન તો સારો પૂછો, એનો જવાબ આપું. ચલો, આઈટી સેન્ટર ચલાવવાનું મેઇન પર્પઝ એ કે જુઓ, બધા મોસ્ટ ઓફ આપણે કહીએ કે ભણીએ, 11-12 કરીએ, કોલેજ કરીએ, પણ મેઇન પર્પઝ એ કે આપણને કંઈક સારી જોબ મળી જાય અથવા બિઝનેસમાં સેટ થઈ જઈએ, લાઈફ મારી સેટ થઈ જાય, કરિયરમાં આગળ વધવું હોય તો. પહેલા એવું હતું કે મતલબ ગવર્મેન્ટની તૈયારી કરીએ તો લાગી જતા હોઈએ છે. જનરલ કોઈ મતલબ એમ જ પ્રિપરેશન કરતા હોય, કંપનીમાં ન્યૂઝપેપરમાં જાહેરાત આવી ગઈ ત્યાં એપ્લાય કરી દીધું તો લાગી જાય. પણ હવે જમાનો ચેન્જ થઈ ગયો છે. જો તમને સારું કમ્પ્યુટર ના આવડતું હોય, સારું સ્કિલ ના આવડતી હોય, કમ્યુનિકેશન સ્કિલ સારી ના હોય ને તો તમને જોબ જલ્દી મળતી નહીં હોતી. તો આઈટી સેન્ટર પર ચલાવવાનો પર્પઝ એ કે તમને અહીંયાથી સ્કિલ શીખવા મળે કમ્પ્યુટરની. ધારો કે મારે ફાઇનાન્સ, અકાઉન્ટ અને બેન્કિંગમાં જવું તો ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ શીખવું પડે, બરાબર. અને કોઈ વિદ્યાર્થી એવું બી હોય કે જેને આઈટીમાં જવું હોય તો આઈટીના રિલેટેડ કોર્સ, કોડિંગ ને એ બધું શીખવું પડે. ઘણા બધા લોકો એમબીએ કરતા હોય છે, બરાબર, બીબીએ, એમબીએ, અને માર્કેટિંગ ફિલ્ડમાં જવું હોય તો અત્યારે ડિજિટલ માર્કેટિંગ બી લોકો શીખી લેતા હોય છે. અને અમુક લોકો એવા હોય કે જેમને ડિઝાઇનિંગ કરવું ગમતું હોય છે પણ એમના પછી કોઈ ઓપ્શન નહીં હોય તો ગ્રાફિક ડિઝાઇનિંગ વ્યવસ્થિત શીખી લે. ફોટોગ્રાફી તો વર્ષોથી ચાલે છે, પણ એમાં બી કંઈક ઇનોવેશન ને કંઈક સારું શીખવું હોય તો ગ્રાફિક ડિઝાઇનિંગ બી શીખી શકાય. તો આપણા સેન્ટરનો પર્પઝ એ છે, આઈટી સેન્ટરનો, કે આવી તમને સ્કિલ શીખવાડે અને સારી જોબમાં સેટ કરી દે, બરાબર. ઓકે, તો માર્કેટની જે ગેપ છે કે સ્કિલ ડેવલપમેન્ટ કરવું, સ્કિલ જો એની પાસે હોય તો ડેફિનેટલી એની ડિગ્રી તો એની પાસે ક્યાંક ને ક્યાંક લે છે, બટ જો સાથે સાથે સ્કિલ પણ ડેવલપ કરી લે તો એ કેન્ડિડેટને એના કેરિયરમાં આગળ વધી શકે છે. આ આઈટી સેન્ટરનો ગોલ છે, બરોબર છે? સરસ જવાબ આપ્યો મેડમ. અને તમે પણ શું કહેવા માંગો છો? તમે તમારા લાઈફનો કોઈ ગોલ સેટ કર્યો હોય તો જરૂર જણાવજો. મળીએ છીએ આપણે બીજા વિડીયોમાં બીજા કંઈક આવા ટોપિક સાથે. થેન્ક યુ.